In the last lecture, આપણે SFPM ડાયાગ્રામ સ્ટાર્ટ કર્યું, રાઈટ? એન્ડ SFPM ડાયાગ્રામમાં પોઈન્ટ લોડ ઇન સિમ્પલી સપોર્ટેડ બીમ એ આપણે જોયું છે અને એના એક્ઝામ્પલ તમે પ્રેક્ટિસ કરી શકો છો, રાઈટ? હવે આપણે લઈશું આજના લેક્ચરમાં UDL પ્લસ પોઈન્ટ લોડ ઇન સિમ્પલી સપોર્ટેડ બીમ. સમજો, બીમ મેં એઝ ઇટ ઇઝ સિમ્પલી સપોર્ટેડ જ રાખ્યો છે. પોઈન્ટ લોડ ઓલરેડી લઈ ચૂકેલા છે એટલે પોઈન્ટ લોડની જોડે જોડે એડ કર્યું છે નવો પોઈન્ટ એન્ડ ધેટ ઇઝ UDL. નવો લોડ ધેટ ઇઝ UDL, રાઈટ? તો એક્ઝામ્પલ ક્વેશ્ચન સેમ એક્ઝામ્પલ, ડ્રો SF and BM diagram. Draw SF and BM diagram for given figure. Given ફિગર આપેલી જ છે અહીંયા, રાઈટ? તો સેમ ફિગર માટે SF અને BM ડાયાગ્રામ ડ્રો કરવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ જેવું કરતા હતા સેમ વે, સપોઝ આ ફિગરમાં આને હું નામ આપી દઉં છું, A પોઈન્ટ છે, B પોઈન્ટ છે, આ પોઈન્ટને C આપી દઈએ છીએ અને આને D આપી દઈએ છીએ, રાઈટ? તો બે સપોર્ટ છે, સપોર્ટ A, સપોર્ટ B. તો જ્યાં સપોર્ટ છે એ પોઈન્ટ એ જે સપોર્ટ છે એને ઉપર આવશે રિએક્શન એપ્લાય થશે, એટલે અહીંયા આગળ હું રિએક્શન એપ્લાય કરીશ. તો સપોર્ટ A છે તો રિએક્શન RA, સપોર્ટ B છે તો રિએક્શન RB, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ સપોર્ટ રિએક્શન, રાઈટ? સપોર્ટ રિએક્શન ફાઇન્ડ કરીશ એટલે હું એને સિમ્પલી SF ડાયાગ્રામ ડ્રો કરી શકીશ. તો ફર્સ્ટ પોઈન્ટ સોલ્યુશનમાં ફર્સ્ટ પોઈન્ટ ધેટ ઇઝ ફાઇન્ડ સપોર્ટ રિએક્શન. ઓકે, એન્ડ સપોર્ટ રિએક્શન ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આ જે UDL છે એને હું પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરી દઈશ. કેટલો UDL છે? 20 કિલોન્યુટન પર મીટર. અને કેટલા ડિસ્ટન્સ પર UDL છે? તો કે સર એ તો 2 મીટર પર છે. તો 20 into 2, સમજો 20 કિલોન્યુટન પર મીટર ઇન્ટુ 1 મીટર પર 20 કિલોન્યુટન, તો 2 મીટર પર કેટલો? 2 મીટર પર કેટલો? મીટર મીટર કેન્સલ, તો ટોટલ થઈ જશે 40 કિલોન્યુટન. અને સર આ 40 કિલોન્યુટન એટલે પોઈન્ટ લોડમાં કન્વર્ટ થયો છે, તો આ એક્ટ ક્યાં થશે? તો કે આ જે 2 મીટર પર છે એટલે જે UDL જેટલા ડિસ્ટન્સ પર છે એના સેન્ટર ઉપર એક્ટ થશે, એટલે 2 મીટરના સેન્ટર પર એક્ટ થશે. અને આ ઇમેજનરી લોડ મૂકીએ છીએ આપણે, જે એકચ્યુઅલ તો UDL છે પણ આપણે એને કન્વર્ટ કરીએ છીએ પોઈન્ટ લોડના ફોર્મમાં, વિચ ઇઝ એક્ટ એટ ધ સેન્ટર ઓફ ધીસ મચ ઓફ ડિસ્ટન્સ, રાઈટ? So 40 kilonewton, this is at a distance 1 meter from support A, right? તો 40 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ મેં અહીંયા બનાવી દીધો UDL ઉપરથી. આફ્ટર ધેટ ફર્સ્ટ કન્ડિશન ઇક્વિલિબ્રિયમ કન્ડિશન, સર 3 ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે, સિગ્મા H is equal to 0, સિગ્મા V is equal to 0 and sigma M is equal to 0. But here in this figure there is no any horizontal forces, therefore we cannot get any horizontal reaction, right? No horizontal force, that means no horizontal reaction. કોઈ horizontal force હોય તો અને તો જ horizontal reaction લાગશે. તો કોઈ horizontal force નથી તો હું એ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનને લઈને પણ શું કરીશ, એટલે સીધું ડાયરેક્ટ લઈશ હું સેકન્ડ કન્ડિશન, sigma V, not H, sigma V, summation of all vertical forces is equal to 0, sigma V is equal to 0, right? આની સાઇન કન્વેન્શન તમને આઈડિયા હશે કે અપ એરો છે તો પોઝિટિવ એન્ડ ડાઉન એરો છે તો નેગેટિવ. સર ફરીથી એકવાર આ સાઇન કન્વેન્શન સિમ્પલ છે, તમે નાના હતા ત્યારથી જે ગ્રાફ ડ્રો કરતા હતા અથવા નંબર લાઇન્સ જે કરતા હતા એની ઉપર જ છે. આ પોઈન્ટ આવ્યો 0, આ સાઈડે જઈશ તો પોઝિટિવ વેલ્યુ અને આ સાઈડે જઈશ તો નેગેટિવ વેલ્યુ, રાઈટ? તો જો હું હોરિઝોન્ટલની વાત કરું તો આ સાઈડનો એરો હોય તો નેગેટિવ અને આ સાઈડનો એરો હોય તો પોઝિટિવ. સેમ વે વર્ટિકલમાં અપ જઈએ છીએ તો પોઝિટિવ વેલ્યુઝ લખીએ છીએ અને ડાઉનવર્ડ ડિરેક્શનમાં હોય છે તો માઇનસ વેલ્યુ હોય છે. ધેટ મીન્સ નેગેટિવ છે એરો, ધેટ મીન્સ ડાઉનવર્ડ ડિરેક્શન એરો છે તો નેગેટિવ એન્ડ અપવર્ડ ડિરેક્શન એરો છે તો પોઝિટિવ. તો મેં અહીંયા લખ્યું છે અપવર્ડ એરો પોઝિટિવ સાઇન, ડાઉનવર્ડ એરો નેગેટિવ સાઇન, રાઈટ? ઓકે, તો રિએક્શન
એ પોઈન્ટથી સ્ટાર્ટ કરીશ. એ પોઈન્ટ પર તો રિએક્શન RA. સર હું RA ની જગ્યાએ VA લખું તો પણ સેમ જ આવવાનું છે. તમે VA પણ લખી શકો છો, રાઈટ? તો RA અથવા VA જે લખવું હોય તે. અહીંયાથી હું આગળ જઈશ તો સર આ તો UDL, પણ આ UDL ને આપણે કન્વર્ટ કરી દીધું છે ઓલરેડી પોઈન્ટ લોડના ફોર્મમાં, રાઈટ? તો સર મારે તો હવે આ UDL ને ઇગ્નોર કરી દેવાનું, રાઈટ? આપણે આ UDL ને પોઈન્ટ લોડના ફોર્મમાં કન્વર્ટ કરી દીધું છે. એટલે જ્યારે હું લખું છું 40 કિલોન્યુટન, ઇટ મીન્સ 20 into 2, એટલે UDL હું લખી જ દઉં છું, રાઈટ? ઘણી બુકમાં ઇન્સ્ટેડ ઓફ 40 they are direct writing 20 into 2. That means 40. Okay, and આ લોડ જે છે એ તો ડાઉનવર્ડ ડિરેક્શનમાં જ જશે. લોડ છે ડ્યુ ટુ ધ ગ્રેવિટી તો ડાઉનવર્ડ ડિરેક્શનમાં જશે. તો ડાઉનવર્ડ ડિરેક્શનમાં જશે એટલે એ કહું થઈ જશે માઇનસ. તો RA minus 40, હું અહીંયાથી આગળ જઈશ. 60 પણ ડાઉનવર્ડ ડિરેક્શન છે તો -60. હજુ હું આગળ જઈશ તો RB that is in upward direction. તો પ્લસ RB is equal to 0. Therefore, RA minus 40 minus 60 plus RB is equal to 0. તો માઇનસ માઇનસ આખું આ સાઈડે જશે તો પ્લસ થઈ જશે અને 60 40 100. Therefore, ઇક્વેશન જનરેટ થશે RA plus RB is equal to 100. તો સિગ્મા V કન્ડિશન પરથી મને આ એક ઇક્વેશન મળ્યું. થર્ડ કન્ડિશન છે સિગ્મા M is equal to 0. સિગ્મા બોલે તો સમેશન, M means moment. Summation of all moment is equal to 0, where the moment, then two types of moment, one is clockwise and another one is anti-clockwise. Clockwise moment hoy to sign લઈશું positive, anti-clockwise moment હોય તો negative, right? અને સર મોમેન્ટ સિગ્મા M is equal to 0 લખ્યું, પણ તમે અમને જે લાસ્ટ લેક્ચરમાં બતાડેલું એકોર્ડિંગ ટુ ધેટ સિગ્મા M is equal to 0 પણ એક સ્ટેટમેન્ટ લખતા હતા કે ટેકિંગ મોમેન્ટ એટ સપોર્ટ A or B, કોઈ પણ સપોર્ટ ઉપર લેવાય. તો સમજો સપોઝ સપોર્ટ A ઉપર લઉં છું તો એને શોર્ટમાં આવું પણ લખી શકું છું કે સિગ્મા M at A is equal to 0. That means દરેકે દરેક ફોર્સ અને દરેકે દરેક રિએક્શન આ બધું લઈને મારે જવાનું ક્યાં? A પોઈન્ટ ઉપર, રાઈટ? તો હવે ધ્યાનથી સમજીશું. સિગ્મા M at A is equal to 0. એ પોઈન્ટ ઉપર મોમેન્ટ લેવાની. તો અહીંયાથી હું આગળ જાઉં છું તો સર આ UDL, પણ UDL ને તો કન્વર્ટ કરી દીધો છે એટલે 40 લેવાનો. તો 40 થી A સુધીનું ડિસ્ટન્સ કેટલું? 1 મીટર. અને એ અહીંયાથી આમ ફરે છે, ક્લોકવાઇઝ ફરે છે. 40 that is clockwise. જો 40 આમ નીચે એરો છે અને એ બાજુ જાઉં તો અહીંયાથી આમ ફર્યું, આમ ફરે છે એટલે એ કયું થઈ જશે મારી પાસે? ક્લોકવાઇઝ. અને ક્લોકવાઇઝ છે તો પોઝિટિવ. તો ફોર્સ મોમેન્ટ એટલે શું? મોમેન્ટની ફોર્મ્યુલા કઈ છે? મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, રાઈટ? એટલે ફોર્સ અને એને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે? તો કે સર 40 અને એને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે 1 મીટર. તો 40 into 1. અચ્છા સર પોઝિટિવ આવશે કે નેગેટિવ? અરે ક્લોકવાઇઝ છે, ક્લોકવાઇઝ છે એટલે પોઝિટિવ. તો 40 into 1 that is positive. ડન. ઓકે, આગળ જઈશ તો 40 પછી બીજું કયો ફોર્સ કે રિએક્શન દેખાય છે એ જોવાનો. તો 40 પછી આગળ જઈશ તો 60. 60 થી A સુધીનું ડિસ્ટન્સ કેટલું છે? ધ્યાનથી સમજો. 60 થી A સુધીનું ડિસ્ટન્સ that means 2 plus 1 3 મીટર. અચ્છા, 60 ડાઉનવર્ડ એરો છે અને ડાઉનવર્ડ એરોથી હું એ બાજુ જઈશ તો આ તો ક્લોકવાઇઝ ફર્યું સર. ફરીથી ક્લોકવાઇઝ એટલે પોઝિટિવ. તો પ્લસ 60 into 3. ડન. આગળ જઈશું સર RB થી, હવે તો બીજો કોઈ ફોર્સ છે નહીં તો સર રિએક્શન છે ને RB. RB થી A સુધીનું ડિસ્ટન્સ 2 plus 1 plus 1 4 મીટર. અને RB નો એરો અપવર્ડ છે, અપવર્ડ છે એટલે અહીંયાથી આમ જાય છે, આમ જાય છે એટલે એન્ટી ક્લોકવાઇઝ થશે. તો -4RB is equal to 0. આ -4RB ને હું ઇક્વલ ટુ ની આમ બાજુ લઈ જાઉં છું તો 4RB લખાશે મારે પછી is equal to 40 into 1 40 plus 60 into 3 so 180, right? 180 plus 40 કરું 220 divided by 4 કરી દઉં એટલે મને આન્સર મળશે 55, that is R. સમજો?
આ છે 4RB is equal to 220, therefore RB is equal to 55 kilonewton. રાઈટ, આરબી ની વેલ્યુ હું અહીંયા ઇન્સર્ટ કરીશ અને આ આરબી આમ બાજુ જશે તો માઇનસ થઈ જશે, therefore RA is equal to 100 minus RB is equal to 100 minus 55. Therefore, RA is equal to 100 minus 55 means 45. RA ની વેલ્યુ મળી મને 45 કિલો ન્યૂટન. ડન. તો ફર્સ્ટ જે છે પોઈન્ટ એમાં મને બે વસ્તુ મળી ગઈ, એક RA એક RB રિએક્શન મળે છે. અને જેવા મને રિએક્શન મળે છે તો હું સિમ્પલી SF ડાયાગ્રામ ડ્રો કરી શકું. તો ફર્સ્ટ બેઝ લાઇન ડ્રો કરું છું. અહીંયા બેઝ લાઇન. કોઈને ડાઉટ થાય કે સર આ બેઝ લાઇન અહીંયાથી કેટલા ડિસ્ટન્સ છે, દેટ ઇઝ ડિપેન્ડ. એના માટે એવું કોશિશ છે જ નહીં કે ડિસ્ટન્સ કેટલું લેવાનું, કે અહીંયાથી આમ બાજુ બીજી બેઝ લાઇન કેટલો ડિસ્ટન્સ. એ ડિપેન્ડ છે તમને કઈ રીતનું લાગે છે કે પોઝિટિવમાં વધારે હશે, નેગેટિવમાં વધારે હશે, ડિપેન્ડ અપોન ધેમ. રાઈટ, તો એવું તો કંઈ છે જ નહીં. RA ની વેલ્યુ કેટલી છે 45, તો એ હું અહીંયા લખું છું 45. RA પોઝિટિવ છે, એમ પણ અપ એરો છે એટલે પોઝિટિવ જ જવાનો છે અને વેલ્યુ પણ પોઝિટિવ છે. પોઝિટિવ છે એટલે બેઝ લાઇનથી ઉપર આવી જશે, એટલે હું અહીંયા એને કશેક માર્ક કરી દઈએ છીએ આપણે 45. અને રિએક્શન છે તો એસએફમાં વર્ટિકલ લાઇન જ આવશે. ડન. એ થી લઈને સી સુધી કેટલો લોડ છે, 40 કિલોન્યુટનનો ફોર્સ આપેલો છે સર અમને. એ થી લઈને સી સુધી 40 કિલોન્યુટનનો ફોર્સ છે એન્ડ ધેટ ઇઝ ઇન ડાઉનવર્ડ ડિરેક્શન. માઇનસ છે તો 45 minus 40 એટલે 5, અને એ 5 પ્લસ આવ્યા છે તો એ પોઝિટિવ છે એટલે બેઝ લાઇનથી ઉપર. પણ ક્યાં લખવાના, તો કે એ થી લઈને સી સુધીનો બધો લોડ લીધો છે તો સી ની જે પ્રોજેક્શન લાઇન છે ત્યાં મારે +5 ઇન્ડિકેટ કરવાના, એટલે અહીંયા કશે હું 5 ઇન્ડિકેટ કરીશ. યુડીએલ છે તો એસએફમાં કેવી લાઇન, પોઈન્ટ નંબર 4, મેં જે તમને લાસ્ટ લેક્ચરમાં પોઈન્ટ્સ લખાયા હતા એ બધામાં પોઈન્ટ નંબર 4 હતો. રાઈટ, તો યુડીએલ છે તો એસએફમાં કેવી લાઈન આવશે, ઇન્ક્લાઇન લાઈન. રાઈટ, ઓકે. હવે આ 5 અહીંયા આવ્યા. સી થી ડી કોઈ જ લોડ નહીં સર. સી થી ડી there is no load on the beam. SF will be represented by horizontal line. એટલે આ 5 ટ્રાન્સફર થઈ જશે ક્યાં, અહીંયા ડી ને પ્રોજેક્શન પર, એટલે 5 અહીંયા આવી ગયા. હવે આ પોઈન્ટ ઉપર 60 નો લોડ ડાઉનવર્ડ ડિરેક્શન, તો 5 minus 60 નો ફોર્સ, તો 5 minus 60 બોલે તો -55. -55 એટલે બેઝ લાઇનથી નીચે લઈ જઈશું, અહીંયા સમથિંગ લઈ લઈશું 55. નેગેટિવ છે બેઝ લાઇનથી નીચેની બાજુ. ડી થી બીમાં કોઈ ફોર્સ નહીં, કોઈ લોડ નહીં, કશો જ લોડ નથી, તો એસએફ મારી કેવી આવવાની છે, હોરિઝોન્ટલ. ઇફ there is no load on the beam, SF will be represented by horizontal line. તો 55 અહીંયા ટ્રાન્સફર થયા. આ પોઈન્ટ ઉપર જાઉં છું તો રિએક્શન આરબી ધેટ ઇઝ ઇન અપવર્ડ ડિરેક્શન, અને આરબી ની વેલ્યુ 55 છે તો અહીંયા હું મૂકીશ +55 ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ હું આ પોઈન્ટ પર આવી જઈશ પાછો ફરીને, તો અહીંયા આવ્યા. બેઝ લાઇનથી નીચે નેગેટિવ, બેઝ લાઇનથી ઉપરનો જે એરિયા છે તે પોઝિટિવ, અને આ જે ડાયાગ્રામ છે તે એસએફ ડાયાગ્રામ. ડન. અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો મને હમણાં પૂછી શકે છે. કોઈ ડાઉટ ના હોય તો આનો ફોટો પાડી લઈશું આપણે. ઓકે. નેક્સ્ટ જેવું મેં કર્યું છે સપોર્ટ રિએક્શન ફાઇન્ડ કરીને એસએફ બીએમ ડાયાગ્રામ ડ્રો કર્યા છે, તો હવે હું મોમેન્ટ ફાઇન્ડ કરીશ અને બીએમ ડાયાગ્રામ, સપોર્ટ રિએક્શન ફાઇન્ડ કરીને એસએફ ડાયાગ્રામ ડ્રો કર્યો. તો નેક્સ્ટ સ્ટેપ કયું, બીએમ મોમેન્ટ ફાઇન્ડ કરીને બીએમ ડાયાગ્રામ ડ્રો કરવાનો. ઓકે, તો ફર્સ્ટ હેડિંગ લખીશું બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન. BM calculation.
બીએમ કેલ્ક્યુલેશન અને જેવું લખ્યું છે હેડિંગ કે મોમેન્ટ કેલ્ક્યુલેશન છે એટલે સાઇન કન્વેન્શન અહીંયા લખી દેવાની. એ તમારા માઇન્ડમાં એ પોઈન્ટ આવી જવો જોઈએ કે પોઈન્ટની આ સાઈડનો ડેટા હું યુઝ કરીશ તો ક્લોકવાઇઝ મોમેન્ટ પોઝિટિવ, એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ નેગેટિવ કન્સિડર કરો. જો પોઈન્ટની આ સાઈડનો ડેટા યુઝ કરો છો તો ક્લોકવાઇઝ મોમેન્ટ નેગેટિવ અને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ પોઝિટિવ કન્સિડર કરો. આ માઇન્ડમાં આવી જવું જોઈએ. એ પોઈન્ટ અને બી પોઈન્ટ એ તો સર પેલું હતું ને, બોથ એન્ડ ઓફ સિમ્પલી સપોર્ટેડ બીમ મોમેન્ટ વિલ બી 0. That means moment at A is equal to 0 as well as moment at B is equal to also 0. તો હવે મારે બે જ પોઈન્ટ પર તો મોમેન્ટ ફાઇન્ડ કરવાની રહી, એક સી પોઈન્ટ ઉપર અને બીજું ડી પોઈન્ટ ઉપર. તો હું સપોઝ સી પોઈન્ટ ઉપર મોમેન્ટ ફાઇન્ડ કરું છું, તો સી પોઈન્ટથી હું આ સાઈડનો ડેટા યુઝ કરું છું, તો મોમેન્ટ એટ સી. સી પોઈન્ટથી હું એ સાઈડનો ડેટા યુઝ કરું છું, એ સપોર્ટ બાજુનો, તો આ સી પોઈન્ટ છે અને અહીંયા રિએક્શન એ આર એ, આની વેલ્યુ આવશે આર એ. આર એ ઇઝ ઇક્વલ ટુ 45 કિલોમીટર. ડિસ્ટન્સ છે મારી પાસે 2 મીટર. પ્રોપર વેમાં ડ્રો કરું. કિલોમીટર અને આની ઉપર યુડીએલ છે, આ એ પોઈન્ટ છે, એ થી સી પોઈન્ટ પર યુડીએલ. અને યુડીએલ ને કેટલાનો યુડીએલ છે પહેલું તો એ જુઓ. યુડીએલ ની વેલ્યુ છે 20 કિલોન્યુટન પર મીટર. એ થી સી નું ડિસ્ટન્સ કેટલું છે? 2 મીટર. 2 મીટર. ઓકે, તો 20 into 2 કેટલું થઈ જશે? 20 into 2 40. અને એક્ટ ક્યાં થશે? 2 ના સેન્ટર પર. એ તો સર અહીંયા હતું જ ને. દર વખતે આવું ને આવું જ હોય એવું જરૂરી નથી, રાઈટ? એટલે મેં એ થી સી માટે યુડીએલ કેટલો છે, કેટલો ડિસ્ટન્સ છે અને મલ્ટીપ્લાય કર્યો અને આ ડિસ્ટન્સના સેન્ટરમાં હું એને ઇન્ડિકેટ કરી દઉં છું, રાઈટ? અહીંયાથી આટલું ડિસ્ટન્સ 2 નું સેન્ટર, ધેટ મીન્સ 1 મીટર. ધ્યાનથી જોજો હવે કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાનું છે. મોમેન્ટ એટ સી. સી પોઈન્ટ પર મોમેન્ટ લેવાની છે. ધેટ મીન્સ દરેકે દરેક ફોર્સ અને રિએક્શન બધાને લઈને હું ક્યાં જઈશ? સી પોઈન્ટ ઉપર. તો સી એટલે 45, અહીંયાથી હું આ લઈ અને અહીંયાથી આમ ફરીશ સી ઉપર. તો આ કયું થયું? ક્લોકવાઇઝ. પણ સી પોઈન્ટની આ સાઈડનો ડેટા મેં લીધેલો છે એટલે સી પોઈન્ટની આ સાઈડની સાઇન કન્વેન્શન લાગશે. ફરીથી એકવાર, સી પોઈન્ટથી આમ બાજુનો ડેટા છે તો પોઈન્ટની આમ બાજુની સાઇન કન્વેન્શન, રાઈટ? તો 45 into this much of distance 2 મીટર અને આ ફરે છે ક્લોકવાઇઝ, તો ક્લોકવાઇઝ કેવું છે? પોઝિટિવ. એટલે 45 into 2. આગળ જઈશ તો આ 40 કિલોન્યુટનનો ફોર્સ અને 40 into આમ કંઈક ફરે છે, જુઓ આવી રીતનો. 40 નો ફોર્સ આમ નીચે છે, નીચેથી સી બાજુ જાય છે એટલે આમ ફરશે, તો આમ ફરશે અને પોઈન્ટની આ સાઈડ આમ ફરે તો એન્ટી ક્લોકવાઇઝ માઇનસ છે. તો 40 into 1 that is in નેગેટિવ ડિરેક્શન, તો -40 into 1 થશે. -40 into 1, right? Therefore moment mc is equal to 45 into 2 90 minus 40, 90 minus 40 50. तो moment mc is equal to 50 kilonewton into meter. યુનિટ કોઈ દિવસ ભૂલવાના નહીં. સિમ્પલ યુનિટ. 45 that is in kilonewton, 2 that is meter, kilonewton into meter. આ મોમેન્ટનો યુનિટ છે. નેક્સ્ટ છે સી પોઈન્ટ પર મોમેન્ટ થઈ ગઈ. નેક્સ્ટ પોઈન્ટ છે ડી. તો મોમેન્ટ એટ ડી. સર ડી પોઈન્ટ જે છે તે બી થી નજીક પડે છે, ડન. તો હું આટલી જ ફિગર ડ્રો કરી લઈશ. તો અહીંયાથી આ ફિગર હું ડ્રો કરું છું. આ બી છે, રિએક્શન આર બી, વેલ્યુ છે 55 કિલોન્યુટન. RB is equal to 55 kilonewton and this much of distance is 1 meter. આ ડી પોઈન્ટ. ફરીથી સર આ ડી પોઈન્ટ ઉપર અહીંયા 60 કિલોન્યુટનનો ફોર્સ છે. રહેવા દો, મારે કંઈ જરૂર નથી. તો
છતાં ખબર ના પડે તો સમજી લેજો, હું હમણાં બતાડીશ ફરીથી એકવાર. મોમેન્ટ એમડી, ફરીથી પોઈન્ટની આ સાઈડનો ડેટા યુઝ કરું છું, તો પોઈન્ટની આ સાઈડની સાઇન કન્વેન્શન. પોઈન્ટની આ સાઈડનો ડેટા યુઝ કરીએ છીએ તો પોઈન્ટની આ સાઈડની સાઇન કન્વેન્શન યુઝ કરો. ડી પોઈન્ટ પર મોમેન્ટ ફાઇન્ડ કરવી છે, તો અહીંયાથી હવે આમ બાજુ છે, તો જો આ જેટલા પણ ફોર્સ છે બધાથી મારે જવાનું ક્યાં? ડી પોઈન્ટ ઉપર. અહીંયા જે કે સી પોઈન્ટ પર ફાઇન્ડ કરતા હતા તો બધેથી સી પોઈન્ટ પર જતા હતા. આ એરો આમ છે, સી પોઈન્ટ ઉપર જતા હતા. હવે હું ડી પોઈન્ટ પર મોમેન્ટ ફાઇન્ડ કરું છું, તો ડી પોઈન્ટ ઉપર જવાનું, તો હું આરબી ને લઈ અને ડી પોઈન્ટ પર આમ જઈશ. અહીંયાથી આમ ફોર્સ ઉપર છે અને અહીંયાથી આમ જઈશ, તો પોઈન્ટની આ સાઈડે આ એન્ટી ક્લોકવાઇઝ થયું, તો પોઈન્ટની આ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ. ઓકે, તો એમડી ઇઝ ઇક્વલ ટુ 55 ઇન્ટુ 1. અચ્છા સર, આ 60 આ ક્યાં છે? 60 કિલોમીટરનો ફોર્સ એ ક્યાં છે? તો કે સર ડી પોઈન્ટ પર. મારે જવાનું છે ક્યાં? ડી પોઈન્ટ પર. દેટ મીન્સ ડિસ્ટન્સ કેટલું? તો કે સર એ તો ડી પોઈન્ટ પર જ છે ને, ડિસ્ટન્સ તો 0 થશે. ઠીક છે, પ્લસ કે માઇનસ? સર 60 ઇન્ટુ 0, વેધર ઇટ ઇઝ પ્લસ ઓર માઇનસ ડઝન્ટ મેટર, રાઈટ? દેટ મીન્સ 60 ઇન્ટુ 0 તો 0 જ થવાનું છે. હું લખું કે ના લખું કોઈ જ ફરક નથી પડતો, અને એટલા માટે હું એને ઇગ્નોર કરાવું છું. લાસ્ટ લેક્ચરમાં પણ ઇગ્નોર કરેલો અને અત્યારે પણ એને ઇગ્નોર કરાવીએ, જેથી વચ્ચે આપણને પ્રોબ્લેમ ના થાય કોઈ પણ ટાઈપના. તો 55 into 1 is equal to 55. Therefore, moment MD is equal to 55 kilometer into meter. Done? તો મેં મોમેન્ટ તો સર ફાઇન્ડ કરી લીધી. હવે સિમ્પલ મારે શું કરવાનું છે? તો કે બીએમ ડાયાગ્રામ. અને બીએમ ડાયાગ્રામ માટે ફર્સ્ટ ઓફ ઓલ મારે બેઝલાઇન બનાવવી પડશે. તો અહીંયા બેઝલાઇન જોઈ લો. પહેલું તો કોઈ જગ્યાએ નેગેટિવ મોમેન્ટ તો છે જ નહીં ને, તો હું નીચે જગ્યા ઓછી રાખું છું અને બેઝલાઇનને થોડી નીચે લઈ લઉં છું, જેથી ઉપર આપણને જગ્યા અવેલેબલ, સ્પેસ અવેલેબલ થઈ શકે. ઓકે, એક બેઝલાઇન ડ્રો કરી. એ પોઈન્ટ ઉપર મોમેન્ટ 0 છે, બી પોઈન્ટ ઉપર 0 મોમેન્ટ, ડી પોઈન્ટ ઉપર 55 સમથિંગ હું અહીંયા લઈ લઉં છું, સી પોઈન્ટ ઉપર 50, એટલે આ 55 થી એપ્રોક્સિમેટલી થોડું ઓછું. સર અહીંયા 55 છે એટલે અહીંયા? ના ના, એવું જરૂરી નથી કે અહીંયા 55 છે એટલે અહીંયા આવે, રાઈટ? એ ડિપેન્ડ છે, રાઈટ? એટલે એવું કંઈ વિચારશો નહીં કે અહીંયા 55 છે એટલા માટે જ અહીંયા આવે. આપણે આની મોમેન્ટ ફાઇન્ડ કરીને એનો આન્સર 55 આવ્યો છે એટલે મેં લખ્યું છે. ઓકે, ડન સર. યુડીએલ છે, એસએફમાં ઇન્ક્લાઇન લાઇન, તો બીએમમાં પેરાબોલિક કર્વ, એટલે અહીંયાથી આ કર્વ આવશે આમ. ઓકે, નો લોડ ઓન બીમ, એસએફ હોરિઝોન્ટલ એન્ડ બીએમ ઇન્ક્લાઇન લાઇન. નો લોડ ઓન બીમ, એસએફ હોરિઝોન્ટલ એન્ડ બીએમ ઇન્ક્લાઇન લાઇન. ડન? કદાચ પેરાબોલિક કર્વ ના લાગે તો આમ એરો કરીને તમે લખી શકો છો કે પેરાબોલિક કર્વ, અને અહીંયા આમ એરો કરીને લખવાનું કે ઇન્ક્લાઇન લાઇન. સેમ વે અહીંયા પણ એરો કરીને લખવો હોય તો લખાય. બેઝ લાઇનથી ઉપર જ છે બધા આખો ડાયાગ્રામ, તો અહીંયાથી આને રિમૂવ કરું તો કયું થઈ જશે? બેઝ લાઇનથી ઉપર છે, દેટ મીન્સ પોઝિટિવ. અને આ ડાયાગ્રામ કયો થયો? બીએમ ડાયાગ્રામ, રાઈટ? તો યુડીએલ હોય તો પણ જેવું કરતા હતા એવું જ કરવાનું છે, એટલે એમાં કોઈ જ ગભરાવાની જરૂર નથી. કોઈ ડાઉટ હોય, અહીંયા સુધી ના ખબર પડી હોય તો મને પૂછી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું. સેમ સિમ્પલી સપોર્ટેડ બીમ જ લઈશું. અત્યાર સુધી આપણે એક પોઈન્ટ લોડ, 2 પોઈન્ટ લોડ લીધા, એના પછી 1 પોઈન્ટ લોડ અને 1 યુડીએલ લીધા છે. તો હવે 2 પોઈન્ટ લોડ અને 1 યુડીએલ લઈ લઈશું. ઓકે,
અને અહીંયા ફરીથી એક હિંજ સપોર્ટ ડિપેન્ડ છે, રોલર સપોર્ટ પણ ડ્રો થાય એવું કંઈ છે નહીં, પણ એક્ઝામ્પલ ક્વેશ્ચન તો એ લોકો જ આપશે, એટલે ક્વેશ્ચન તમારે તો લખવાની જરૂર કોઈ છે જ નહીં. ઓકે, એક પોઈન્ટ લોડ અહીંયા ડ્રો કરીએ છીએ, બીજો પોઈન્ટ લોડ હું અહીંયા ડ્રો કરું છું. પોઈન્ટ લોડની વેલ્યુ છે 30 કિલોમીટર અને આ પોઈન્ટ લોડની વેલ્યુ છે 40 કિલોમીટર. ડન. અને બે પોઈન્ટ લોડની વચ્ચે હું યુડીએલ એપ્લાય કરાવું છું, એટલે અહીંયાથી આટલા પોર્શનમાં યુડીએલ છે અને યુડીએલની વેલ્યુ છે સમથિંગ 10 કિલોન્યુટન પર મીટર. 10 કિલોન્યુટન પર મીટર, જેથી મને કેલ્ક્યુલેશન ઇઝી પડે. ઓકે, એન્ડ ડિસ્ટન્સ જે છે, તો ડિસ્ટન્સની વાત કરીશ, ટુ મીટર, 2 મીટર, 2 મીટર. ઓકે, ડિસ્ટન્સ પણ નામ આપી દીધું છે. અને જે પણ પોઈન્ટ્સ છે, બધા પોઈન્ટ્સના નામ એ, બી, સી અને ડી. અહીંયા ચેન્જ થયો છે, સપોર્ટના નામ એ અને ડી છે ઇન્સ્ટેડ ઓફ બી. હવે મેં આ સપોર્ટને ડી નામ આપ્યું છે, તો આનું જે રિએક્શન આવશે એને આપણે આર ડી અથવા વી ડીના નામથી ઓળખીશું. ઓકે, બટ બિફોર ધેટ જે પણ મને યુડીએલ આપેલો છે એને હું પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરી દઈશ, પછી જ આગળ જઈશું. એટલે 10 નો યુડીએલ છે, બી થી સી નું ડિસ્ટન્સ 2 મીટર છે, તો 10 નો યુડીએલ બી થી સી ડિસ્ટન્સ પર એટલે 2 મીટર પર આપેલો છે, તો 10 × 2 20 અને એ એક્ટ થશે 2 ના સેન્ટર પર, એટલે અહીંયાથી 20 કિલોન્યુટન આ લખાશે. અહીંયાથી આટલું ડિસ્ટન્સ થઈ જશે 1 મીટર. સેમ વે અહીંયાથી આ પણ 1 મીટર જ થઈ જશે, સેન્ટર છે, ધેટ મીન્સ ડન. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો પ્રોજેક્શન લાઈન ખેંચી લઈશું, જેટલા પણ પોઈન્ટ્સ આપેલા છે એ બધાની પ્રોજેક્શન લાઈનો, એટલે ડીની પ્રોજેક્શન લાઈન. સેમ વે સી, બી, અને એ. ઓકે, ફર્સ્ટ રિએક્શન એ સપોર્ટ છે, તો અહીંયા મને મળશે રિએક્શન અને રિએક્શનને નામ આપીએ છીએ આર એ. સેમ વે ડી સપોર્ટ છે, તો અહીંયા જે રિએક્શન મળશે એને નામ આપું છું આર ડી. રાઈટ. ફર્સ્ટ સ્ટેપ, ફાઇન્ડ સપોર્ટ રિએક્શન, એટલે અહીંયા લખી દઈએ છીએ સોલ્યુશન અને એમાં ફાઇન્ડ સપોર્ટ રિએક્શન. પહેલા સપોર્ટ રિએક્શન ફાઇન્ડ કરીશ અને એના પછી જો આપણે કહીશ, જેવું કરતા કહ્યું ને એવું જ ફરીથી એકવાર કહી દઈશ, કોઈ હોરિઝોન્ટલ ફોર્સ નથી, ધેટ મીન્સ સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0 ને હું ઇગ્નોર કરીશ. તો સેકન્ડ જે કન્ડિશન છે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન, સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0. વર્ટિકલી અપ એરો હોય તો પોઝિટિવ, વર્ટિકલી ડાઉન એરો હોય તો નેગેટિવ. આર બી અપવર્ડ ડિરેક્શનમાં છે, અપવર્ડ ડિરેક્શનમાં છે તો એક પ્લસ થઈ જશે. અહીંયાથી હું આગળ જતા જઈશ, 30 કિલોન્યુટન ધેટ ઇઝ ઇન ડાઉનવર્ડ ડિરેક્શન, તો -30. અહીંથી આગળ જઈશ, 20 કિલોન્યુટન ઇઝ ઓલ્સો ઇન ડાઉનવર્ડ ડિરેક્શન, તો -20. આગળ જતા 40 કિલોન્યુટનનો ફોર્સ ડાઉનવર્ડ ડિરેક્શન, -40. આગળ જતા આરડી અપવર્ડ ડિરેક્શન છે તો પોઝિટિવ ઇઝ ઇક્વલ ટુ 0. રાઈટ. 30 + 20 50, 50 ને 40 90. રાઈટ. -90 ઇક્વલ ટુ ને અંબાવ જાય તો +90. ધેરફોર ઇક્વેશન કઈ જનરેટ થઈ જશે, આર એ પ્લસ આર ડી ઇઝ ઇક્વલ ટુ 90. થર્ડ કન્ડિશન છે સિગ્મા એમ ઇઝ ઇક્વલ ટુ 0. ક્લોકવાઇઝ મોમેન્ટ હોય તો પોઝિટિવ, એન્ટી ક્લોકવાઇઝ હોય તો નેગેટિવ. સર અહીંયા પેલું નહીં, પોઈન્ટથી આમ બાજુ ને પોઈન્ટથી આમ બાજુ, મેં તમને કીધું છે એ ક્યારે મોમેન્ટ ફાઇન્ડ કરવાની હોય ત્યારે. અત્યારે હું શું ફાઇન્ડ કરું છું, રિએક્શન. અને રિએક્શન ફાઇન્ડ કરું છું તો એમાં ખાલી અને ખાલી આટલું જ જોવાનું. રાઈટ.
तो सिग्मा सर क्या सपोर्ट ऊपर कोई भी एक सपोर्ट लेवाय तो हूँ सपोर्ट ए ज लई लईश सिग्मा एम एट ए इज इक्वल टू 0 30 इंटू ए सुधीનું ડિસ્ટન્સ 2 મીટર અને સર આ તો ક્લોકવાઇઝ ફરે છે એટલે પોઝિટિવ થઈ જશે તો 30 ઇન્ટુ 2 આગળ જઈશ 20 અને 20 થી એ સુધીનું ડિસ્ટન્સ 2 પ્લસ 1 મીટર એટલે 3 મીટર તો 20 ઇન્ટુ 3 અગેન ક્લોકવાઇઝ એટલે 20 ઇન્ટુ 3 ક્લોકવાઇઝ કર્યું પ્લસ again 40 into this much of distance 2 plus 2 4 meter तो 40 into 4 clockwise पर से એટલે plus 40 into 4 અહીંયાથી આમ જતા એન્ટી ક્લોકવાઇઝ થશે એટલે RD into આટલું ડિસ્ટન્સ 2 2 4 2 6 એન્ટી ક્લોકવાઇઝ થશે એટલે માઈનસ થઈ જશે તો -6RD is equal to 0 થશે આ -6RD equal to ની આમ બહુ જતા રહેશે એટલે પ્લસ થઈ જશે तो 6RD is equal to 30 into 2 60 plus 20 into 3 60 plus 4 चौक 16 160 तो 60 plus 60 plus 160 जे આવશે આન્સર ડિવાઇડેડ બાય 6 કરીશું 60 plus 60 plus 160 280 divided by 6 46.67 તો મને આન્સર મળે છે RD is equal to 46.67 કિલોમીટર 46.6666 છે એટલે 67 કિલોમીટર આ આરડી ની હું આ સાઈડે લઈ લઈશ એટલે માઈનસ થઈ જશે તો RA is equal to લખાશે RA is equal to 90 minus RT is equal to 90 minus 46.67 therefore RA is equal to 90 minus 46.67 એટલે 43.33 કિલોન્યુટન રિએક્શન આવી ગયા છે એટલે તરત જ હું SFBM ડાયાગ્રામ ડ્રો કરી શકું and before to draw the SFBM diagram first of all હું બેઝ લાઇન બનાવી દઈશ રાઈટ એટલે બેઝ લાઇન અહીંયા બનાવીશું કશે ડન તો સ્ટાર્ટ કરીશું SF માટે RA અપ ડિરેક્શન છે અને એમ પણ પોઝિટિવ છે એટલે બેઝ લાઇન થી ઉપર જ થવાનું છે સપોઝ હું અહીંયા કશે ઇન્ડિકેટ કરું છું 43.33 અપ છે એટલે બેઝ લાઇન થી ઉપર છે પોઝિટિવ છે અને આ વર્ટિકલ લાઇન મેં ઇન્ડિકેટ કરી ડ્રો કરી દીધી 40 પોઝિટિવ જ હતો ને 43.33 એટલે હું અહીંયા લખી રાખું છું A થી B સુધીમાં કોઈ જ લોડ નથી એટલે SF લાઇન કેવી આવશે હોરિઝોન્ટલ એટલે આ 43.33 અહીંયા ટ્રાન્સફર થઈ જશે 43.33 રાઈટ આ પોઈન્ટ ઉપર 30 નો લોડ ડાઉનવર્ડ ડિરેક્શન તો -30 ઇઝ ઇક્વલ ટુ આ કેટલું થઈને ઊભું રહી જશે 43.33 -30 that means 13.33 એટલે પોઝિટિવ આવે છે તો 13.33 પોઝિટિવ એટલે બેઝ લાઇન થી 13.33 સમથિંગ અહીંયા તો આટલી લાઇન વર્ટિકલ અહીંયા આવી જશે 13.33 B થી C માં કેટલો લોડ છે 20 અને ડાઉનવર્ડ ડિરેક્શન છે તો અહીંયા માઈનસ લખાશે એટલે 13.33 -20 that means -6.67 નેગેટિવ છે એટલે બેઝ લાઇન થી નીચે પણ ક્યાં આગળ તો કે B થી C સુધીનું લીધું છે એટલે C વાળી પ્રોજેક્શન લાઇનમાં અહીંયા થશે 6.67 નેગેટિવ આવ્યું આ નેગેટિવ આવ્યું ને એટલે બેઝ લાઇન થી નીચે તો UDL છે UDL હોય તો SF માં કેવી લાઇન ઇન્ક્લાઇન એટલે અહીંયાથી કંઈક આમ ઇન્ક્લાઇન લાઇન આ પોઈન્ટ ઉપર 40 નો લોડ ડાઉનવર્ડ ડિરેક્શન તો -40 ડાઉનવર્ડ છે એટલે નેગેટિવ આવશે જો ડાઉનવર્ડ હોય તો નેગેટિવ લખ્યું તો આ થયું છે -46.67 નેગેટિવ છે 46.67 અહીંયા કશેક આવશે એટલે હું અહીંયા ઇન્ડિકેટ કરું છું C થી D કોઈ ફોર્સ નહીં એટલે આ કેવી લાઈન થઈ જશે હોરિઝોન્ટલ એટલે અહીંયા મેં એને પ્રોજેક્ટ કરી 46.67 આ પોઈન્ટ પર રિએક્શન RD અપવર્ડ ડિરેક્શન 46.67 પ્લસમાં છે પ્લસ 46.67 ઇઝ ઇક્વલ ટુ 0 તો અહીંયાથી આ 0 એટલે પાછા ઓરિજિન પર જતા રહ્યા બેઝ લાઇન થી નીચે છે ડાયાગ્રામ નેગેટિવ બેઝ લાઇન થી ઉપરનો ડાયાગ્રામ પોઝિટિવ તો આ થયો SF ડાયાગ્રામ ડન
કોઈ ડાઉટ હોય અહીંયા સુધી ના ખબર પડી હોય તો તમે પૂછી શકો છો. આનો ફોટો લઈ લઈશું, એક ઇમેજ લઈ લઈશું. આગળ જઈશું તો હવે મેઇન બીએમ કેલ્ક્યુલેશન. બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન. ફરીથી એકવાર જેવું લખું છું બીએમ કેલ્ક્યુલેશન એટલે સાઇન કન્વેન્શન વાળું લખી દેવાનું. પોઈન્ટની આ સાઈડનો ડેટા છે તો ક્લોકવાઇઝ પોઝિટિવ, એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ. પોઈન્ટની આ સાઈડનો ડેટા છે તો ક્લોકવાઇઝ નેગેટિવ, એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ થઈ જશે. ઓકે, અને હા, moment at A and moment at D is equal to 0 કેમ કે both end of simply supported beam moment will be 0. Moment at A 0, moment at D 0. વાત કરું છું બી પોઈન્ટ, તો બી પોઈન્ટ નજીક કયો છે તો કે એ, એટલે હું આટલી જ ફિગર ડ્રો કરું. તો મોમેન્ટ એટ બી, મોમેન્ટ એટ બી એટલે આ પોઈન્ટ થશે બી પોઈન્ટ, અને અહીંયા છે રિએક્શન આર એ 43.33, ડિસ્ટન્સ છે આ 2 મીટર થશે. પોઈન્ટની આ સાઈડનો ડેટા છે તો પોઈન્ટની આ સાઈડની સાઇન કન્વેન્શન, આ અહીંયાથી આમ ફરશે એટલે ક્લોકવાઇઝ ફર્યું છે અને પોઈન્ટની આ સાઈડે ક્લોકવાઇઝ પોઝિટિવ. Therefore, moment at B is equal to 43.33 into 2. Clockwise છે એટલે પ્લસ, તો 43.33 into 2, that means 86.66. આ થશે moment at B. 86.66 kilonewton into meter. આ થશે moment at B. સેમ વે મોમેન્ટ એટ સી ફાઇન્ડ કરવું છે તો સર અહીંયાથી નજીક પડશે. હવે હું ફિગર ડ્રો કર્યા વગર પણ એને કરી શકું છું. સમજો, સી પોઈન્ટથી આ સાઈડનો ડેટા લેવાનો, તો પોઈન્ટની આ સાઈડની સાઇન કન્વેન્શન, પોઈન્ટની આ સાઈડનો ડેટા જોવાનો, તો આરડી આ સાઈડે ખાલી અને ખાલી આરડી જ છે, તો આરડી ઇન્ટુ 2 કેવું ફરે છે, એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. અહીંયાથી આમ ઉપર જાય અને સી બાજુ જવાનું, એટલે એમ એન્ટી ક્લોકવાઇઝ ફર્યું, એન્ટી ક્લોકવાઇઝ ફર્યું અને પોઈન્ટની આ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ, એટલે આરડી ઇન્ટુ 2. આરડીની વેલ્યુ છે 46.67, તો હું ડાયરેક્ટ જ લખું છું મોમેન્ટ એમ સી ઇઝ ઇક્વલ ટુ 46.67 ઇન્ટુ 2, રાઈટ. તો આનો કોઈક આન્સર છે 46.67 ઇન્ટુ 2 means 93.34 કિલોન્યુટન ઇન્ટુ મીટર. આ મને મળે છે મોમેન્ટ એટ સી, રાઈટ. કોઈ ડાઉટ હોય તો મને હમણાં પૂછો. આનો એક ઇમેજ પાડી લઈશું આપણે. હવે મારે શું છે, જોઈ બીજો તો કોઈ પોઈન્ટ સર રહ્યો જ નહીં છે. એક પોઈન્ટ જો તમે ધ્યાનથી જુઓ તો મેં એક પોઈન્ટ લખાયો છે, પોઈન્ટ નંબર 5, જે આપણે પેલા પોઈન્ટ્સ લખેલા એસએફડીએમ ડાયાગ્રામ ડ્રો કરવા માટેના લાસ્ટ લેક્ચરમાં, એમાં એક પોઈન્ટ હતો પોઈન્ટ નંબર 5 કે વેન એસએફ ઇઝ 0, એસએફ આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, તો એનો મતલબ આ પોઈન્ટ ઉપર એસએફ 0 થાય છે. તો આ when SF is 0, BM will be maximum. એનો મતલબ મારે આ પોઈન્ટ ઉપર મેક્સિમમ મોમેન્ટ મળવાના ચાન્સીસ છે. 99.99% કેસીસમાં મેક્સિમમ થાય, રાઈટ. તો મારે આ પોઈન્ટ ઉપર મોમેન્ટ ફાઇન્ડ કરવી પડશે. તો એ પોઈન્ટ ઉપર મોમેન્ટ ફાઇન્ડ કરવી છે, બટ બિફોર ધેટ હું આ વેલ્યુને કશેક ઇન્ડિકેટ કરી દઉં છું. ડાયાગ્રામ બનાવીને જ ઇન્ડિકેટ કરી લઈએ ને, વાંધો ના આવે. તો અહીંયા એક બેઝ લાઇન બનાવી દઈશ. આ પણ પોઝિટિવ છે, આ પણ પોઝિટિવ છે, અને આઈ થિંક આ પણ પોઝિટિવ જ આવશે. તો અને બેઝ લાઇન નીચે થોડી બનાવી દઈશ એટલે સ્પેસ મળી રહેશે ઉપર મને, રાઈટ. અને ડાયાગ્રામ, તો આ મોમેન્ટ એટ એ 0, મોમેન્ટ એટ ડી 0, સી પોઈન્ટ ઉપર 93 એટલે સમથિંગ અહીંયા લખું છું 93.34, બી પોઈન્ટ પર 86 એટલે આનાથી ઓછું આવશે 86.66. ઓકે, હવે
તો કે વેન SF is 0 at that point BM will be maximum. તો આ જે SF 0 થાય છે આ પોઈન્ટને હું ઉપર અને નીચે પ્રોજેક્ટ કરી લઈશ. એટલે નીચે પણ એમ પ્રોજેક્ટ લાઈન પ્રોજેક્શન લાઈન ખેંચી લઈશ અને ઉપર હું અહીંયા પ્રોજેક્શન લાઈન અહીંયા ખેંચી લઈશ. ધેટ મીન્સ આ પોઈન્ટનું નામ છે, કોઈ બી એક નામ રાખી દઈશું ABCD. તો આને હું નામ આપું છું E. તો મોમેન્ટ એટ E કેટલું છે એ ફાઇન્ડ કરવાનું. પણ સર બિફોર ધેટ અહીંયાથી આટલું ડિસ્ટન્સ કેટલું છે? અહીંયા તો આ 1 મીટર છે, પણ આ તો કંઈક અહીંયાથી આમ છે. આ કેટલું છે આ મારે ફાઇન્ડ કરવું પડશે. હું આને x કહું છું. તો મારે x ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું પડશે પહેલું તો, અને એના પછી હું E પોઈન્ટ પર મોમેન્ટ ફાઇન્ડ કરીશ. તો હું આટલું રિમૂવ કરીશ. કેવી રીતના ફાઇન્ડ કરીશું તે પણ સમજો, એકદમ ઇઝી છે. ફાઇન્ડ x. સમજો x ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું છે. ટોટલ કેટલો લોડ છે? આ UDL ની વાત કરું તો ટોટલ કેટલો લોડ છે? 20 કિલોન્યુટન લોડ માટે ડિસ્ટન્સ કેટલું છે? 20 કિલોન્યુટનનો લોડ કેટલા ડિસ્ટન્સ પર છે? તો સર 2 મીટર પર. તો 20 કિલોન્યુટનનો લોડ એના માટે 2 મીટર છે. અહીંયા જ્યાંથી x ફાઇન્ડ કરવું છે સર આમથી ફાઇન્ડ કરવું છે. તો ઇન્ક્લાઇન લાઈન ક્યાંથી ચાલુ થઈ? તો કે 13.33 થી. તો 13.33 માટે કેટલું? સિમ્પલ 13.33 into 2 divided by 20. અચ્છા સર મારે અહીંયાથી ફાઇન્ડ કરવું હોય તો તમારે 6.67 લખવાનું કે ભાઈ 20 માટે 2 મીટર, તો 6.67 માટે કેટલું? એટલે મને આ ડિસ્ટન્સ મળી જાય. ડન. અત્યારે મારે આ ડિસ્ટન્સ જોઈએ છે, તો મેં આ ઇન્ક્લાઇન લાઈન જ્યાંથી ચાલુ થાય એ પોઈન્ટની વેલ્યુ લખવાની. ઓકે, તો 13.33 into 2 divided by 20, that means 1.33 meter. Therefore x is equal to 1.33 meter. 1.333 એટલે 1.33 meter. ઓકે, તો મારે મોમેન્ટ જે ફાઇન્ડ કરવી છે એ હવે E પોઈન્ટ છે, એના માટે હું ડાયાગ્રામ અહીંયા ડ્રો કરી દઈશ. ધ્યાનથી જોજો. E પોઈન્ટ પોઈન્ટ લોડ છે 30 કિલોન્યુટન. RA અને RA ની વેલ્યુ 43.33 કિલોન્યુટન. અહીંયાથી આટલું ડિસ્ટન્સ 2 મીટર. અહીંયાથી આટલું ડિસ્ટન્સ x એટલે 1.33 મીટર. રાઈટ. જો અહીંયાથી આટલું ડિસ્ટન્સ E સુધીનું 1.33. ઓકે, અને UDL છે 10 નો. જો UDL છે ને 10 કિલોન્યુટન પર મીટર, તો UDL ડ્રો કરી લઈશ. UDL ની વેલ્યુ 10 કિલોન્યુટન પર મીટર. અગેન 10 કેટલા ડિસ્ટન્સ પર છે? 1.33. તો 1.33 into 10 મીન્સ, અને એના સેન્ટર પર એક્ટ થશે એટલે 1.33 નું કશેક સેન્ટર આવશે એ હમણાં લખીએ. 10 into 1.33 is equal to 13.3 કિલોન્યુટન આટલું થશે. અને 1.33 નું સેન્ટર એટલે કહી શકે અહીંયા આટલું. તો 1.33 divided by 2 એટલે 0.665 એટલે 0.67 લખી દઉં ડાયરેક્ટ. 0.67 મીટર. ડન. તો હવે હું મોમેન્ટ ફાઇન્ડ કરી શકું ઇઝીલી. તો સમજો મોમેન્ટ એટ ME પોઈન્ટ પર મોમેન્ટ. તો જેટલા પણ ફોર્સિસ રિએક્શન છે બધું લઈને E પર જવાનું. પોઈન્ટની આ સાઈડનો ડેટા લીધો છે, તો પોઈન્ટની આ સાઈડની સાઇન કન્વેન્શન. અહીંયાથી જાઉં છું તો 43.33 અહીંયાથી આમ ફરશે, તો આ તો ક્લોકવાઇઝ ફર્યું. પોઈન્ટની આ સાઈડે ક્લોકવાઇઝ પોઝિટિવ એટલે 43.33 into 2 plus 1.33 એટલે 3.33 થઈ જશે. આ ક્લોકવાઇઝ ફરે છે એટલે
પોઝિટિવ. આ 30 અહીંયાથી આમ ફરશે આમ, એટલે એ પોઈન્ટની આ એન્ટી ક્લોકવાઇઝ છે ને પોઈન્ટની આ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ, એટલે -30 ઇન્ટુ 1.33. સેમ વે આ પણ અહીંયાથી આમ ફરશે એન્ટી ક્લોકવાઇઝ, તો 13.3 ઇન્ટુ 0.67 ઓલ્સો ઇન એન્ટી ક્લોકવાઇઝ એટલે માઇનસ, તો -13.3 ઇન્ટુ 0.67. તો મોમેન્ટ એટ E, આનો મને ફાઇનલ આન્સર કેટલો મળે છે? 43.33 ઇન્ટુ 3.33 minus 30 into 1.33 minus 13.3 into 0.67. 95.477 એટલે 48. તો મોમેન્ટ એટ E 95.48 કિલોન્યુટન ઇન્ટુ મીટર. તો આ E મોમેન્ટ મળી. એ જ મોમેન્ટ હું અહીંયા ઇન્ડિકેટ કરી દઈશ 95.48. જો આનાથી પણ વધારે આવ્યું તો બધી મોમેન્ટમાં વધારેમાં વધારે આવી છે 95.48, રાઈટ. એટલે કીધું હતા ને કે વેન SF ઇઝ 0 BM વિલ બી મેક્સિમમ. આ ત્રણેયમાં મેક્સિમમ મળ્યું છે. ઓકે, મેં પોઈન્ટ ઇન્ડિકેટ કરી દીધું. તો હવે ડાયાગ્રામ. નો લોડ ઓન બીમ, SF હોરિઝોન્ટલ, તો BM થઈ જશે ઇન્ક્લાઇન. No load on beam, SF horizontal, BM inclined. UDL on the beam, SF inclined, BM parabolic curve. અહીંયાથી આખો બેઝલાઇનથી ઉપર જ છે આખો ડાયાગ્રામ, બધો પોઝિટિવ, અને ડાયાગ્રામનું નામ BM ડાયાગ્રામ. ડન. કોઈ ડાઉટ હોય અહીંયા સુધી તો તમે પૂછી શકો છો. અહીંયા ઓવર થાય છે એક્ઝામ્પલ.